वक्रतुण्डं महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा नमोस्तुते व्यासविशालबुद्धे यतपत्रनेत्रम् येन त्वया रततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं कृष्णं वन्दे पृथासुतं मृत्युञ्जयं महादेवं त्राहि मां शरणागतं जन्ममृत्युर्जराव्याधि पीडितं कर्मबन्धनै पीडितं कर्मबन्धनै करारविन्दे मुखदारविन्दं मुखारविन्दे विनिवेश्यन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमेतत्
ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જે હવે મૃત મેં તદેવ ગોવિંદ નામો ધર્માધવેથી ગોવિંદ નામો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા જય શ્રી ભાગવત ભગવાન પિતૃનારાયણ દેવ સૌ પ્રથમ મનને સ્થિર કરવા, કાનને કથાના શ્રવણના અધિકારી બનાવવા आओ मणि हरि संकीर्तन करिए। आइए प्रेम से और भाव से ताली बजाते हुए 2 मिनट हरि नाम संकीर्तन। राधे 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 गोकुल माँ गोविंद राधे 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 गोकुल माँ गोविंद राधे 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 गोकुल माँ गोविंद राधे 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 गोकुल माँ गोविंद राधे। जय श्री राधे। उभो मारो वालो नाजीने काठे उभो मारो वालो
पूर्ण ब्रह्म परमात्मा अनंत कोटि विभूषिल पूरे ब्रह्मांड के मात्र एक स्वामी है एवा ઠાકોરજીના વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના શ્રી ચરણની અંદર વંદન કરું છું. ગામના અધિષ્ઠાત્રી દેવી મા ભગવતી શીતળા માતાના શ્રી ચરણની અંદર વંદન કરું છું. ગ્રામ્ય દેવતાઓ, સ્થાન દેવતાઓ અને સ્થાપિત દેવતાઓના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથાના યજમાન શ્રીના કુલદેવી શ્રી, સુરાપુરા શ્રી અને સમસ્ત પિતૃદેવતાઓ જે વાયુ સ્વરૂપે અહીંયા બિરાજિત છે એમના શ્રી ચરણની અંદર વંદન કરું છું. કથામાં ઉપસ્થિત સાધુ અને બ્રાહ્મણોને વંદન કરું છું. કલાકાર વૃંદોને વંદન કરું છું. કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાશ્રીઓના હૃદયમાં બિરાજિત ઠાકોરજીના શ્રી ચરણની અંદર વંદન કરું છું. હનુમંત બિરાજીએ કથા કહો મત્યાનુરૂપ પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર પધારો પવન કુમાર. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં ચ વ્યાસો તતો જય મુદીરયે. તતો જય મુદીરયે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા भगवान अनंत कोटि विभूषिल पूरे ब्रह्मांड के मात्र एक स्वामी है एवा ठाकुर जीना श्री चरणनी अंदर वंदन करी आजे आ कालावाड़ गामनी अंदर जानी परिवारना आंगणे જે ભાગીરથી ગંગા પ્રજ્વલિત થઈ છે એ જ્ઞાન ગંગાની અંદર છઠ્ઠમ દિવસીય જ્ઞાન યજ્ઞની અંદર પ્રવેશ કરીએ. ભગવાનના દિવ્ય ચરિત્રનું કાલે શ્રવણ કર્યું. ભગવાનનું પ્રાગટ્ય થયું. ભગવાનના પ્રાગટ્યથી ભગવાન શિવજી દર્શન કરવા આવ્યા. ત્યારબાદ માસી પૂતનાનો ઉદ્ધાર કર્યો, શક્ટાસુરનો ઉદ્ધાર કર્યો, તૂર્ણાવ્રતનો ઉદ્ધાર કર્યો, અઘાસુરનો ઉદ્ધાર કર્યો, બગાસુરનો ઉદ્ધાર કર્યો, કાગાસુરનો ઉદ્ધાર કર્યો. ભગવાને કાલિય નાગને દમન કર્યું. ભગવાને કાલિય નાગને નાથ્યો. ભગવાને માખણ ચોરી લીલા કરી. ભગવાને
વસ્ત્રહરણ લીલા કરી. ભગવાને ગોપ ગોવાળોની સાથે નાના નાના વાછરડા વાછડીઓ ચરાવા જાય છે. ભગવાનને આ લીલાને જોઈ બ્રહ્માજી પણ મોહિત થયા. બ્રહ્માજી પણ બ્રહ્મને ન ઓળખી શક્યા. ભગવાને બ્રહ્માના મોહનું ખંડન કર્યું. બ્રહ્માજી ન ઓળખી શક્યા, ઇન્દ્ર ન ઓળખી શક્યો. ભગવાને ઇન્દ્રના ગર્વને ઉતાર્યો. તચલી આંગળીએ ગિરિરાજજીને ધારણ કર્યા અને ભગવાને ઇન્દ્રના ગર્વનું ખંડન કર્યું. આપણે કાલે ગિરિરાજજીના દિવ્ય દર્શન કર્યા. ગિરિરાજજીને અન્નકોટ ધરાયો, 56 ભોગ ધર્યા. ત્યારબાદ ઇન્દ્રએ ભગવાનની પૂજા કરી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, અન્નાદ ભવંતિ ભૂતાની પરજન્યાદ અન્ન સંભવઃ. પરજન્ય, પર એટલે બીજા, જન્ય એટલે લોકો. લોકોના કલ્યાણ માટે યજ્ઞાદ ભવંતિ પરજન્યો. પેલા ભૂદેવો યજ્ઞ કરતા. વર્ષા ઋતુ આવે ને એ પેલા બ્રાહ્મણો યજ્ઞ કરતા. શા માટે? એ યજ્ઞ કોના માટે કરતા? યજ્ઞાદ ભવંતિ પરજન્યો. પરજન્યો એટલે લોકોના હિત માટે, બીજાના કલ્યાણ માટે. અગ્નિ નારાયણને પ્રસન્ન કરે, ઇન્દ્ર મહારાજને પ્રસન્ન કરે, વરુણ દેવને પ્રસન્ન કરે, લોકોના હિત માટે. જેથી કરી આપણી આ ભાગીરથી ગંગાની અંદર ભૂદેવશ્રીઓ પધાર્યા છે. મેં આપને પહેલા જ કહ્યું કે બ્રાહ્મણો છે એ જંગમ તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ છે. એટલે આપણે એને ભૂદેવ કહીએ છીએ. ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી ઉપરના દેવ એટલે ભૂદેવો. તો પૂજ્ય શ્રી હિમાંશુ દાદા શાસ્ત્રીજી કાલાવડવાળા કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રભારી શ્રી અને કાલાવાડ તાલુકાના પ્રમુખ શ્રી એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી હૃદયના ભાવથી તેમને આપણે આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર અને ગ્રામ્ય ધર્માચાર્ય પ્રમુખ શ્રી પધાર્યા છે. પિયુષભાઈ જાની પધાર્યા છે, ગાયત્રી મંદિરના પૂજારી. આ ભૂદેવશ્રીઓને હૃદયના ભાવથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. હિમાંશુભાઈ ત્રિવેદી કર્મકાંડી બ્રાહ્મણ, લાભશંકરભાઈ ભટ્ટ કર્મકાંડી બ્રાહ્મણ પધાર્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટથી બધા જ ભૂદેવોનું આપણે અભિવાદન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય કાઢી અને આ જ્ઞાન યજ્ઞની અંદર આવ્યા એ બદલ ભૂદેવોનો ખૂબ ખૂબ આભાર. નહીતર કારતક મહિનો એટલે સિઝન કહેવાય, પણ છતાંય પધાર્યા. ખૂબ ખૂબ આભાર. તો ભૂદેવો યજ્ઞ કરે શા માટે? વર્ષા ઋતુનો પ્રારંભ થાય એ પહેલા માટે. શા માટે? કે સારો વરસાદ થાય તો અન્નાદ ભવંતિ ભૂતાની, તો અન્ન ઉત્પન્ન થાય. વરસાદ, કારણ કે જળ ઈ જીવન છે. પાણી ન હોય
તો મનુષ્યનું જીવન અશક્ય છે. કારણ કે જળ ન હોય તો આપણે પણ ન જીવી શકીએ, અન્ય જીવો પણ ન જીવી શકે, અને પ્રકૃતિ પણ જળ વગર વ્યર્થ જઈ. એટલે જળ બહુ જરૂરી છે, પાણી બહુ જરૂરી છે, કારણ કે એ જીવનનો આધાર છે. પણ પરમાત્માની લીલા એવી છે ને કે એને ક્યારે દેવું ને કેટલું દેવું એના હાથની વાત છે. આપણે ગમે એવડી જમીન હોય અને આપણે પાણી વાળવા જઈએ તો બહુ મથે માનવી ત્યારે માંડ વીઘો પવાય, બહુ મથે માનવી ત્યારે માંડ વીઘો પવાય, જ્યારે રીજે રઘુવીર રાજ્યો ત્યારે નવખન લીલા થાય. આપણો વાલ ખોલી ખોલીને આપણે કેટલું પાવી, પણ જો એનો વાલ ખોલી નાખે અને જો એ 5-10 મિનિટ વાલ બંધ કરવા મોડું કરે તો ત્રાહિમામ થઈ જાય. હે પ્રભુ, હે મારા વાલા, હવે ખમૈયા કરી જા. અને ભગવાન આ જીવને સૂચવે છે કે તમને કેટલું દેવું ને ક્યારે દેવું ને કયા સમય દેવું મારા હાથની વાત છે બાપુ. તમારી 100 વીઘાની મગફળી હોય કે 500 વીઘાની મગફળી હોય, મગફળી અત્યારે નીકળી ગઈ છે, પાથરા પડી ગયા છે, તમને આમ ગદગદ છાતી ફૂલતી હોય, ઓહો એક શેડે 100 વીઘાની મારી મગફળી, ઓહો પણ તો ભાવે હારો છે. પણ આ જો એને વાલ ખોલી નાખ્યો એની ઈચ્છાથી. હે, આ કહેવાનો ભાવાર્થ શું છે કે તમારી સામે હોય ને, પણ જો એની દયા ન હોય ને તો સામે પડેલી વસ્તુ પણ આપણે ન લઈ શકીએ. અને એની જો કૃપા હોય ને તો તમે રાતમાં ન ધાર્યું હોય ને એટલું તમને મળી જાય. પરમાત્મા એક ક્ષણમાં પરિવર્તન કરી શકે, પરમાત્મા પલમાં પ્રલય કરી શકે, પરમાત્મા એક પલમાં ધારે કરી શકે. શું ન કરી શકે? સર્જન કરી શકે, વિસર્જન કરી શકે. અને બધાના જીવનમાં એવા કંઈક ને કંઈક અનુભવ થતા હોય કે જે વસ્તુ આપણી કલ્પના ના હોય ને કલ્પના બહાર આપણી સાથે ઘટના ઘટતી હોય. આપણે વિચાર્યું ન હોય કે આપણે સવારે આપણે આવો સ્કોપ મળશે, આવો ચાન્સ મળશે, આપણે આ કામ કરી શકશું, પણ ઈશ્વરની એવી કૃપા થઈ જાય, ન ધાર્યું હોય એવું કામ થઈ જાય. અને ઘણીવાર ઘણાય કામ એવા હોય કે આપણે મનમાં પાવર હોય કે આ હું હોય તો જ થાય, આ હું જ કરું છું એટલે આમાં બીજું કોઈ આવે જ નહીં. પણ ક્યારે પરિવર્તન થઈ જાય અને આપણો અહંકાર તૂટી જાય, રાતોરાત પાછું પલટી જાય. આવા જીવનના ઘણા અનુભવો આપણે જોતા હોઈએ છીએ. તો જગત ઈશ્વરની ઈચ્છાથી ચાલે છે, જગત એની મરજી પ્રમાણે ચાલે છે. અને જો આ બધી અમુક વસ્તુ એણે એના હાથમાં ન રાખી હોત ને તો આ દુનિયા એને માનતે નહીં. વરસાદનું પણ મશીન ગોઈતું હતું સાયન્ટિસ્ટોએ, પણ એમાં ફેલ ગયા, નહીતર તો આયથી વરસાદે વરસાવી દે. મેં આપને કહ્યું ને, ટેકનોલોજી ગમે ત્યાં પહોંચી જાય. અત્યારે એવી ટેકનોલોજી થઈ ગઈ છે કે માણાનો હાડકાનો ભૂકો થઈને કોથળો લઈને તમે જાઓ ને હોસ્પિટલે, અને એક બાજુ રૂપિયાનો કોથળો લઈને જાઓ, ઢગલો કરો તો આખો માણા બનાવી દે, પણ એમાં જીવ બાપુ ન પૂરી શકે, બધું કરી દે. એ એને એના હાથમાં રાખ્યું છે. તમે ગમે એ બનાવી શકો. અત્યારે સાયન્ટિસ્ટો, ડોક્ટરો બધું બનાવી શકે, પણ અત્યારે હેન્ડીકેપ તમને કોઈ હાથ બની જાય, પગ બની જાય, ખોટી આંખો બની જાય, કાનો બની જાય, બધું બને બાપુ, પણ એક બ્લડ નો બનાવી શકે બાપુ, લોહી નો બનાવી શકે. અને બધું માપવાની લેબોરેટરી છે, એક ખાનદાની માપવાની લેબોરેટરી નથી. ઈ કોઈ નો માપી શકે. એ તો બ્લડના સંસ્કાર બાપુ, લોહીના સંસ્કાર. એ તો એની યારે કાર્ય પાડો ને ત્યારે ખબર પડે. તો જીવનની અંદર ઘણી વસ્તુ ઈશ્વરે એના હાથમાં રાખી છે, અને જો એના હાથમાં ન રાખી હોત તો આ કળિયુગનો માણા માને એમ નથી. તો અન્નાદ ભવંતિ ભૂતાની,
અન્ન છે એ જીવોનો પ્રાણ છે, જળ છે એ જીવોનો પ્રાણ છે. ભૂતાની પરજન્યાદ અન્ન સંભવ, પરજન્ય લોકોના હિત માટે ભગવાન વરસાદ મોકલે છે. વરસાદ દ્વારા અન્નની ઉત્પત્તિ થાય છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ, એટલે બ્રાહ્મણો લોકોના કલ્યાણ માટે યજ્ઞ કરે છે. અને કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય, બધા જ દેશોવાળા ભેગા થયા અને એમાં રિસર્ચ કરવામાં આવ્યું કે વાતાવરણ શુદ્ધિ કરવી હોય તો વાતાવરણની શુદ્ધિ માટેનો જો કોઈ બેસ્ટમાં બેસ્ટ ઉપાય હોય, રોગ પ્રતિકારક શક્તિ જો વધારવી હોય, નેગેટિવ ઉર્જાને નષ્ટ કરવી હોય, પોઝિટિવિટીની પ્રાપ્તિ કરવી હોય, તો એના માટે મોટામાં મોટો કોઈ ફાયદારૂપ હોય તો એ આપણી યજ્ઞ પદ્ધતિ છે. આ આપણે નહીં, વિદેશવાળાએ સાબિત કરી દીધું. અને આ દેશની એવી તકલીફ છે કે વિદેશવાળા કાંઈ કહે, નાસાવાળા કાંઈ કહે ને ત્યારે માને. આપણા ઋષિમુનિઓ કઈ થાકી ગયા તો ન માને. આપણું ગૌમૂત્ર જર્મનની અંદર જાય, એની ઉપર પ્રોસિજર કરીને બોટલ ફિટ કરીને મેડ ઇન જર્મન, આ ફ્રીમાં મળે. એ 20ની બોટલ, અરે મેડ ઇન જર્મન. વિચાર તો કરો. મારી સુરત કથા હતી ને, ત્યાં એક ડોક્ટર આવ્યા હતા, એ જર્મનની અંદર અભ્યાસ કરીને એણે એના પ્રવચનમાં એવું કીધું કે જર્મનની અંદર આપણી જે સૌરાષ્ટ્રની દેશી ગાયો છે ને, એ ગાયોના ગૌમૂત્રમાંથી, એ ગાયોના ગોબરમાંથી, એ ગાયોના દૂધમાંથી, એ ગાયના ઘીમાંથી એ લોકો 300 પ્રકારની દવા બનાવે છે. બોલો, તમે વિચાર કરો, એ ગૌ માતાનો કેટલો મહિમા હશે. અને રામાયણની અંદર તો પ્રમાણ છે. રાજા દિલીપને સંતાન નહોતા, રામના પૂર્વજો, એને વશિષ્ઠ બાપજીએ કીધું કે તમે કૌલી ગાય રાખો, એ ગાયની તમે બંને દંપતી સેવા કરો. તમારી હાથે જ એ ગાયને જવ ખવડાવવાના. પછી એ ગાયનું જે ગોબર થાય એ જવ ધોઈ સૂકવી અને તમારે એને બંને દંપતીએ ગ્રહણ કરવાના. અને એ જ ગાયના અડાયાથી તમારે નિત્ય યજ્ઞ કરવાનો, એ જ ગાયનું દૂધ પીવાનું, એ જ ગાયના ઘીનો ઉપયોગ કરવાનો. 1 વર્ષ સુધી દિલીપ રાજાએ બંને દંપતીએ ગાયની સેવા કરી અને ગાયની કૃપાથી એને પુત્રની પ્રાપ્તિ થઈ. એટલે આપણા ધર્મનો, આપણા શાસ્ત્રનો ખૂબ મહિમા છે. યજ્ઞ પદ્ધતિ અમુક દેશની અંદર, તમે લંડન ને અમેરિકા ને અમુક દેશની અંદર તમે અગરબત્તી ન કરી શકો. અગરબત્તી કરો ને એટલે સાયરન વાગે. તમારી અગરબત્તી પૂરી ન થાય ને એ પહેલા તો પોલીસની ગાડી આવી જાય, ધુવાડો થાય ને એટલે. પણ એ જ દેશની અંદર આજે સાબિત થઈ ગયું, એક હોલની અંદર રિસર્ચ કરવામાં આવ્યું કે રોગ પ્રતિકારક શક્તિ વધારે એવી દવાઓ છાંટવામાં આવી, પણ એ બધું અસર કેટલું કરે? કોઈ 24 કલાક કે વધીને કોઈ 2 દિવસ કે અઠવાડિયું. પણ જ્યાં ગાયના ઘીથી યજ્ઞ થાય છે, જ્યાં ગાયના છાણથી યજ્ઞ થાય છે, જ્યાં ગૌમૂત્ર છટકારવામાં આવે છે, જ્યાં આકડો, ખેર, ખીજડો, અકેડો, પીપળો, ઉમરો, આ બધી 9 ગ્રહોની સામગ્રીઓ, જવ, તલ ઇત્યાદિનો હોમ થાય છે ને, અહીંયા રિસર્ચ કરવામાં આવ્યું. 1 મહિના પછી એ લોકોએ જોયું ને તો એટલી ને એટલી પોઝિટિવિટી, એક પણ પ્રકારનો રોગ ફેલાવી શકે એવા અહીંયા જીવાણુ નહોતા. 1 વર્ષ સુધી ત્યાં પોઝિટિવિટી રહે છે. 1 વર્ષ સુધી તમારા જીવનની અંદર એનર્જી રહે છે. એ લોકોએ તો એવું સાબિત કરી દીધું કે 1 કિલો ચોખ્ખું ગાયનું ઘી તમે ખાઓ એટલે તમને 1 જણાને ફાયદો થાય.
પણ એ જ ચોખ્ખું ગાયનું ઘી તમે યજ્ઞની અંદર હોમો એટલે જેટલા લોકોને એ ધુમાડાનો સ્પર્શ થાય ને એ બધાની અંદર 1 કિલો ગાયનું ઘી ખાવ અને જેટલી શક્તિ ને એનર્જી આવે ને એટલી શક્તિ જેટલા લોકો સુધી આ ધુમાડો પહોંચે ને એટલા લોકોને ફાયદો થાય. તમે વિચાર કરો. અને જે દેશ અગરબત્તી થાય અને સાયરન વાગતું એ દેશની અંદર પણ બધે હજી છૂટ નથી, સર્વત્ર નથી, પણ એ દેશની અંદર અમુક એરિયાની અંદર યજ્ઞ પદ્ધતિની છૂટ આપી દીધી કે યજ્ઞ કરવો એ વાતાવરણની શુદ્ધિ માટે બેસ્ટમાં બેસ્ટ છે. એટલે તમે જોજો, હમણાં એક વોટ્સઅપની અંદર ક્લિપ વાયરલ થઈ છે બહુ, કે લંડનની અંદર ને અમેરિકાની અંદર સમૂહ યજ્ઞ થાય છે. આમ કેટલા લોકો એ ગોરા લોકો બેઠા હોય અને આપણા અહીંયાથી વિદ્વાન ભૂદેવો ગયા હોય, એ યજ્ઞ કરાવે અને એક સાથે સુરમાં એ લોકો સ્વાહા બોલે. આકડો, ખેર, ખીજડો, અઘેડો, ઉમરો, પીપળો. અને આમાંથી શું શું ફાયદો થાય છે એ પણ બહુ સમજવા જેવી વાત છે. શરીરની અંદર કોઈ પણ ધાતુની ખામી હોય ને તો એ પુષ્ટિ થઈ જાય. પણ ઠીક છે, આ બધી એક ટાઈમની કથા હોય ને આ બધું અમુક વસ્તુ બધું મર્યાદામાં કેવી પડે. પણ ખરેખર આપણું શાસ્ત્ર એ સર્વજ્ઞ છે, એનાથી મોટું કોઈ વિજ્ઞાન નથી, કોઈ મોટું જ્ઞાન નથી. ને જ્ઞાનમાંથી જ વિજ્ઞાન ઉત્પન્ન થયું છે. અને તોય બાપુ હજી આપણે ત્યાં સુધી તો નથી જ પહોંચી. કે મેં તમને કીધું ને કે દાઉજી દેવકીના ગર્ભમાં હતા, ભગવાને એનું ટ્રાન્સફર કરી અને રોહિણીના ગર્ભની અંદર એને પ્રસ્થાપિત કર્યા. હજી ત્યાં સુધી વિજ્ઞાન નથી પહોંચ્યું. ભગવાન મહાદેવે ગણપતિનું શિર છેદન કરી નાખ્યું, માએ રુદન કર્યું, એટલે કીધું કે સામે મળે એનું શિર લઈ આવો, અને ગજનું મસ્તક ચડાવ્યું અને મહાદેવે ઓપરેશન કર્યું. ત્યારે મંત્ર, અત્યારે યંત્ર શક્તિ આવી. દક્ષ પ્રજાપતિનું શિર છેદન કર્યું, અજ બોકડાનું માથું લઈ આવીને મહાદેવે ઓપરેશન કર્યું મંત્ર દ્વારા. તો હજી આપણે ત્યાં સુધી તો નથી જ પહોંચ્યા. પણ વિજ્ઞાન છે, ટેકનોલોજી. પેલા આપને એવી કલ્પના નહોતી કે અહીં બેઠા બેઠા અમેરિકા વાત કરીએ. ઋષિમુનિઓ મંત્ર દ્વારા આંખો બંધ કરી અને હજારો કિલોમીટર સુધી વાત કરતા અને દ્રશ્ય જોતા. તો અત્યારે હવે આ લાઈવની સિસ્ટમ આવી ગઈ. નહીતર 5.5 વર્ષ પહેલા સંજયે મહાભારતનું યુદ્ધ લાઈવ જોતો હતો અને ધૃતરાષ્ટ્રને કહેતો હતો. રાવણે ત્રેતાયુગમાં પુષ્પક વિમાન ઉડાડ્યું હતું. એટલે નવું નથી, આ બધું આપણા શાસ્ત્રમાં તો બહુ પુરાતન છે. મેં આની પહેલા પણ તમને કીધું હતું, જેટલી મિસાઇલો બનાવે છે એ બધા જ આપણા શસ્ત્રોની ઉપરથી જ નામ છે. પેલા મંત્ર શક્તિ હતી, હવે યંત્ર શક્તિ આવી ગઈ છે. તો અન્નાદ ભવંતિ ભૂતાની પરજન્યાદ અન્ન સંભવ. ભગવાન પરજન્ય લોકોના હિત માટે વરસાદ વરસાવે છે, જેથી કરી અન્નની ઉત્પત્તિ થાય. અને એના માટે યજ્ઞાદ ભવંતિ પરજન્યો હો, એના માટે યજ્ઞો કરે. યજ્ઞ માટે બ્રાહ્મણોની જરૂર પડે અને ભગવાને બ્રાહ્મણો પાસે અન્નની યાચના કરી. તો બ્રાહ્મણોએ શું કીધું કે અમારે તો હજી ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરવાનો છે અને યજ્ઞની અંદર ઇન્દ્ર મહારાજને ભોગ ધરવાનો છે. એ ભોગ ધરાઈ જાય ને પછી તમને બાળકોને જમવા દઈએ. એટલે કૃષ્ણ ભગવાન એ જે ભૂદેવો હતા એની પત્નીઓ જે અન્ન બનાવતી હતી એની પાસે ગયા, એની પાસે અન્નની માગણી કરી. એટલે એની પત્નીઓએ ના પાડી. એટલે ભગવાને એમ કીધું કે બાળક એ તો ભગવાનનું સ્વરૂપ છે, તો તમે બાળકોને જમાડો તો તમને દોષ નહીં લાગે. બોલો તો ખરો, બોલી ગયો. ભૂદેવો પધાર્યા છે, સમયનો અભાવ છે, પણ છતાં પોતાનો કિંમતી સમય
કાઢી અને પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીના નાદ સાથે આપણે સ્વાગત કરીએ એમનું. બધા બે હાથથી તાલી પાડશો. મહાદેવ ખૂબ ખૂબ આભાર. હવે જાની પરિવાર દ્વારા ભૂદેવશ્રીઓનું સન્માન કરે છે. ખૂબ ખૂબ આભાર ભૂદેવોનો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો બધા ગોરાણીઓ માને ભગવાને કહ્યું કે બાળકી તો ભગવાન કહેવાય, એટલે બધા ગોરાણી માયોએ જે રસોઈ બનાવી હતી ને એ કૃષ્ણને ને ગોવાળિયાઓને પ્રેમથી જમાડી, એટલે ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા ને એટલે ભગવાને આશીર્વાદ આપ્યા કે જાઓ, આજથી હું તમને આશીર્વાદ આપું છું કે તમારે રસોઈ બનાવવાની નહીં પણ બ્રાહ્મણોને બનાવવી પડશે. એટલે તમે જોજો મથુરા બાજુના જે ચોબા આવે છે ને એ બધાય રસોયા હોય, કારણ કે ભગવાને છે ને અહીંયા ગોરાણીમાંને છૂટ આપી દીધી છે. અને ખરેખર એક વાત સત્ય તમને કહું કે ન્યાના બ્રાહ્મણો છે ને એને પંડા કહેવાય. એટલે એ બ્રાહ્મણો એટલા સુખી છે કે એને અહીંયા ક્યાંય રખડવા આવવાની જરૂર જ નથી પડતી. શું કરવા કે અહીંયા નાનું એવું એની પાસે મંદિર હોય ને, ગોકુળમાં, મથુરામાં, વૃંદાવનમાં, તો રોજ આપણી જેવા લાખો દર્શનાર્થીઓ જાય છે. રૂપિયો રોજ દે તો 5000 અહીંયા બેઠા બેઠા કમાય. એટલે એને અહીંયા રખડવા આવવાની જરૂર નથી. પણ અહીંયા આજુબાજુના ગામડાની અંદર એવો મજૂર વર્ગ છે કે જ્યાં માત્ર 4 મહિનો ધંધો છે, 8 મહિના અહીંયા ક્યાંય ધંધો છે નહીં. અને ન્યાનો પહેરવેશ ધોતી જભો એ સામાન્ય છે. બધા લોકો ધોતી જભો મોટા ભાગે પહેરે છે. એટલે એ લોકો બિચારાઓ અહીંયા આવે એટલે આપને એમ કે બ્રાહ્મણ છે. એટલે આપણે લગભગ મોટા ભાગે બ્રાહ્મણો તો કોઈ હોતા જ નથી. કારણ કે હું વૃંદાવનની અંદર 3 મહિના ભાગવત ભણ્યો, એટલે મને ખબર છે કે અહીંયાના બ્રાહ્મણો બહુ સુખી છે. તો ભગવાને ઇન્દ્રના ગર્વનું ખંડન કર્યું છે. ઇન્દ્રએ સુરભી ગાયના દૂધથી ભગવાન કૃષ્ણ પરમાત્માની પૂજા કરી અપરાધની ક્ષમા માંગી છે. ત્યારબાદ પરીક્ષિત રાજા
સુખદેવજી મહારાજને કહે છે અને શૌનકાદિ ઋષિઓ સૂતજી મહારાજને કહે છે. ત્યારબાદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કઈ લીલા કરી એ મને કહો. સૂતજી મહારાજ શૌનકાદિ ઋષિઓને કહે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે, શ્રૂયતામ મે વચો ગોપાહ વેતુ શંકા ચવર્ભક એનમ કુમાર મુદિશ્ય ગર્ગો મે યદુવાચ. એકવાર એવી ઘટના ઘટી, નંદ બાબાને બ્રહ્મ મુહૂર્તની અંદર સ્નાન કરવા જવાની આદત. એટલે નંદ બાબા પ્રાતઃકાલે 4 વાગ્યા પહેલા ઉઠી ગયા, મધ્યરાત્રિએ, અને સ્નાન કરવા ગયા. યમુનામાં સ્નાન કરવા ગયા અને એવી ઘટના ઘટી કે વરુણના પાર્ષદો નંદ બાબાને પકડી અને વરુણ લોકમાં લઈ ગયા. ભગવાનને ખબર પડી કે બાબા આવ્યા નથી. નંદ બાબાને વરુણ લોકની અંદર પાર્ષદો બંદી બનાવીને લઈ ગયા છે. એટલે ભગવાન વરુણ લોકમાં ગયા, નંદ બાબાને છોડાવ્યા અને વરુણ લોકની અંદર ભગવાન કૃષ્ણની પૂજા થઈ. નંદ બાબાને લઈને પાછા આવ્યા. જેવા નંદ બાબાને લઈને ભગવાન પાછા આવ્યા ને એટલે નંદ બાબા વિચાર કરવા માંડ્યા કે આ કનૈયાએ અઘાસુરને માર્યો, બગાસુરને માર્યો, કાગાસુરને માર્યો, પૂતનાને મારી, શક્તાસુરને માર્યો, તૃણાવ્રતને માર્યો, દાવાનળ અગ્નિનું પાન કર્યું, કાલિય નાગને નાખ્યો, બ્રહ્માના મોહને દૂર કર્યો, તચલી આંગળીએ ગિરિરાજને ધારણ કર્યો, બીજી વાર દાવાનળ અગ્નિનું પાન કર્યું, અને આજ વરુણ લોકમાંથી મને છોડાવીને લઈ આવ્યા. આ બાળક કોઈ સામાન્ય હોઈ શકે નહીં. એનમ કુમાર મુદિશ્ચ ગર્ગો મે યદુવાચ. ગર્ગાચાર્ય મહારાજ જ્યારે નામકરણ સંસ્કાર કરવા આવ્યા હતા ત્યારે ગર્ગાચાર્ય મહારાજે ભગવાનનું ભવિષ્ય ભાગ્યું હતું. એ ભવિષ્ય એને યાદ આવ્યું. ઓહો, ગર્ગાચાર્ય મહારાજ કહેતા હતા આ સામાન્ય બાળક નથી, આ 3 લોકનો અધિપતિ છે. એને મનમાં એવો વિચાર આવવા માંડ્યો કે જેને અમે લાલો સમજીએ છીએ, જેને અમે કનૈયો સમજીએ છીએ, જેને અમે પુત્ર સમજીએ છીએ, એ મારો પુત્ર નહીં, જગતનો નાથ છે. હવે ભગવાન સમજી ગયા કે નંદ બાબા મને ઓળખી ગયા છે. એટલે ભગવાને દિવ્ય લીલા કરી નંદ બાબા પાછું બધું વિસરી ગયા, ભૂલી ગયા. યશોદામાને પણ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા. ત્યારે પણ ભગવાને લીલા કરી કે માં બધું ભૂલી ગઈ. તો ત્યારબાદ નંદ બાબાએ નંદ એકાદશી કરી છે. સુંદર મજાનો દિવ્ય એકાદશીનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. હવે દેવતાઓ ભગવાન પાસે આવ્યા, દિવ્ય સ્તુતિ કરે છે કે હે પ્રભુ, હવે જે કાર્ય માટે અવતાર ધારણ કર્યો હતો એ કાર્ય પરિપૂર્ણ કરો. હવે આપ મથુરા પધારો. ભગવાન દેવતાઓને આશ્વાસન આપે છે. ભગવાન મનની અંદર વિચારે છે કે હવે ગોકુળમાંથી મથુરા જવાનો સમય થઈ ગયો છે. એ પહેલા ભગવાને મનમાં વિચાર કર્યો છે કે લાવ એકવાર રાધા અને ગોપીઓની સાથે નિત્ય રાસ રમું છું, તો હવે મારે અંતિમ રાસ ગોપીઓની સાથે રમવો છે. અને ભગવાને સુંદર મજાની દિવ્ય વેણુનાદ કર્યો છે. ભગવાનનો દિવ્ય વેણુનાદ થયો છે. અને ભગવાન જ્યારે વાંસળી વગાડતા ને ત્યારે ગોપીઓ પોતાનું ભાન ભૂલી જતી. ભગવાન વાંસળી વગાડે, કોઈ ગોપી ડાળ હલાવતી હોય, હાથમાં ચપટી ખાંડ નાખવાની જગ્યાએ હાથમાં મીઠાનો વાટકો લઈ અને ચપટી મીઠું નાખવાની જગ્યાએ આખું ઠલવી દે, ડાળ થઈ જાય ખારી, ધૂધવા જેવી. કોઈ ગોપી
વેણુનાદ કરે, સુંદર મજાની લાપસી બનાવતી હોય, વેણાથી જ્યાં લાપસી હલાવતી હોય, ભગવાન વેણુનાદ કરે એટલે લાપસી હલાવવાનું બંધ, ભગવાનના વેણુનાદમાં મંત્ર મુગ્ધ થઈ જાય, લાપસી હલાવવાનું બંધ, વેણામાં લાપસી ચોટી જાય, આમ જ્યાં ઊંચી કરે તપેલી ભેગી આવે, એમાં એના સસરા જમવા બેઠા હોય અને કોઈ ગોપી ઈ લાપસી એના સસરાને પીરસે, સસરા લાપસીનો કોળિયો મોઢામાં મૂકે તે તો બત્રી હી બાય, કારણ કે આમ ચોટી જાય. પેલા ગામમાં એવો રિવાજ હતો, હવે તો સમયનું પરિવર્તન થઈ ગયું, પણ જોવા જાય ને અથવા તો લગ્ન થઈને વહુ પેલા ઘેરે આવે ને એટલે પેલા એની આગળ લાપસી બનાવતા, લાપસીના અંદર મુકાવો એટલે ખબર પડી જાય આમાં કેટલીક માસ્ટરી છે એમ, રસોઈ કેવી બનાવતા આવડે. હવે અત્યારે તો કઈ કહેવાય જ નહીં. એક ભાઈ જમવા બેઠા ને એટલે એને જમવાની બહુ મજા આવી, દાળ બહુ મસ્ત, એટલે એને દાળના વખાણ કર્યા. આ આજ તો કઈ દાળ બની છે, કેવી મજા આવી ગયો. ત્યાં તો રહોડામાંથી વેણું આવ્યું કે 30 વર્ષથી બનાવું છું, કોઈ દી વખાણ ન કર્યા, આજ બાજુવાળા ભાભી ત્યાંથી લઈ આવ્યો તો આટલા બધા વખાણ, એટલે સમજ્યા વગર વખાણ ન કરાય. એક ભાઈ જોવા ગયા ને એટલે ભેગી એની બેન ને પરિવાર ને બધા છોકરી જોવા ગયા. એટલે પેલા જે છોકરો જમવા બેઠો હતો ને એ જ જમવા બેઠો, એટલે જે દીકરીને જોવા ગયા હતા ને એ દીકરી રસોઈ બનાવતી હતી, તે રોટલી વણતી હતી, એક પછી એક એની બેન પીરસતી હતી ને ઓલી છોકરી રોટલી એક પછી એક 28 રોટલી ગઈ. એટલે છોકરીએ પૂછ્યું કે કેટલા જણા જમવા બેઠા છે? એ કે એક જ બેઠો છો, મારો ભાઈ, તમને જે જોવા આવ્યો ઈ કે 4 ચાલિયા શાક ખાઈ ગયો ને 28 રોટલી ઉલાળી ગયો અને હજી મગાવે છે. મારે કાંઈ નથી કરવું, તારો ભાઈ એ મારો ભાઈ, હવે મારે આખી જિંદગી રોટલી જ વણવી, રહોડામાં બહાર આવવું કે નહીં? એટલે આ તો આનંદની વાત છે. બાકી તો હવે તો અમારે શું છે, રાજકોટમાં તો શનિ રવિ આવ્યા નથી, હોટલ ભેગા ગયા નથી. એમાંય મહેમાન આવે ને તો 80% વસ્તુ તો હોટલમાંથી જ આવે. એક ભાઈએ ફોન કર્યો એની ઘરવાળીને કે સાંભળો, કે બોલો ને. એ કે મમ્મી પપ્પા આવે છે તો તું રસોઈ બનાવી નાખજે. તે કે આવા ને આવા ટાણા કટાણ્યા વગેરે આવે, 12 વાગ્યા, માણા વહેલું કહી દે. એ કે એને કયો હોટલમાંથી જમતા આવે, કહી દઉં? એ કે હા એમ જ હોય ને, કે આ 12 વાગે ક્યારે બનાવ? એ કે તો એક કામ કર, તાર પપ્પાને ફોન કરીને કહી દે હોટલમાંથી જમી. હે કોણ? મારા મમ્મી પપ્પા આવે? કે હા, નો કહેતા. એક તો બિચારા કેટલા વર્ષ, બની જાય. એટલે આમાં બધું આવું છે. કોઈ પણ વસ્તુ છે ને, માણસને કંટાળો ક્યારે આવે? કોઈ પણ વસ્તુ તમને જ્યારે એમાં ભાવ ન હોય ને, તમને કાંઈ પણ તમે કાર્ય કરો ને એમાં તમને ભાવ હોય ને, તમે જોજો તો એ વસ્તુ સારી જ બને, એમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. પણ તમને ભાવ ન હોય ને, પરાયણે બનાવવાનું થાય ને એટલે વસ્તુ સારી ન બને અને તમને કંટાળો આવે. કોઈ પણ સ્ત્રી હોય એ નવા લગ્ન થયા હોય તો ભલે 10 વર્ષ થયા હોય કે 20 વર્ષ થઈ ગયા હોય કે 50 વર્ષ કેમ નથી થઈ ગયા, પણ જો એના માવતરીયથી કોઈ આવે, એના ગામનો કોઈ આવે, એનો ભાઈ આવે, એટલે તમે જોજો એને કાંઈ કંટાળો ન આવે. કદાચ 20 જણા આવે ને એમ કે ને કે અમે બેન અહીંથી નીકળ્યા હતા પણ અમે ઝાઝા જણા છીએ એટલે નહીં આવી, 20 જણા છીએ એટલે નહીં આવી, તોય શું કે અરે 20 નહીં 200 કેમ નથી? આજ મારા માવતરિયા નીકળે, મારા ગામના નીકળે ને મારી ઘેરે કેદી? અરે આવો ભાઈ આવો. શુક્રવાર એને કંટાળો નહીં આવે, શુક્રવાર એને પ્રેમ છે, એને ભાવ છે. અને આવો ભાવ અને આવો પ્રેમ જો એ સાસરિયામાં રાખવા માંડે ને એટલે એ સ્વર્ગ બની જાય.
ભગવાનની લીલા તો અદ્ભુત છે. ભગવાન જ્યારે વેણુનાદ કરે એટલે ગોપીઓ ભાન ભૂલી જાય. કોઈ ગોપી લોટ બાંધતી હોય, હજી તો લોટ ચાલ્યો હોય અને ભગવાન વેણુનાદ કરે ને તે કાથરોટ સીધી માથે, આખી લોટ લોટ. કોઈ ગોપી લોટનો પીંડો બાંધતી હોય અને ભગવાન વેણુનાદ કરે તો લોટનો પીંડો હોતો માથે લઈને ભગવાનના રાસમાં. કોઈ ગોપી વસ્ત્ર પરિધાન કરતી હોય, ભગવાન વેણુનાદ કરે તો વસ્ત્રો આડાહોળા પહેરી લે. ભગવાનના પ્રેમની અંદર ગોપીઓ પાગલ બની છે. અને ગોપીનો અર્થ શું થાય? મેં આપને પહેલા પણ કહ્યું હતું, ગોપી એટલે કોઈ સામાન્ય સ્ત્રી નહીં. ગોપીઓ તો દેવાંગનાઓ હતી, દેવતાઓ હતા, ઋષિમુનિઓ હતા, યોગીઓ હતા, મહાપુરુષો હતા. ભગવાનના ભક્તો એ ગોપી બનીને આવ્યા હતા. ગૌ નામ ઇન્દ્રી, મનુષ્યના શરીરની અંદર 16,108 ઇન્દ્રિય છે, જે પોતાની ઇન્દ્રિયોને વશ કરે લે, એનું નામ છે ગોપી. ગૌપીતિ ઇતિ ગોપી. જેને કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મચ્છર, અહંકાર અને ઈર્ષા જેની નષ્ટ થઈ ગઈ છે, એનું નામ છે ગોપી. એને ઈશ્વર સિવાય કાંઈ ન દેખાય, ભગવાન સિવાય કાંઈ ન દેખાય. એટલે ભગવાને અંતિમ રાસ રમવાનો નિર્ણય કર્યો અને બરોબર શરદ પૂનમની રાત આવી અને આ ભગવાનના મહારાસની અંદર ભગવાન શિવજી પણ ગોપી બનીને આવ્યા હતા. એકવાર પાર્વતીજી 16 શણગાર સજી અને જાતા હતા કૈલાસમાંથી. એટલે મહાદેવે પૂછ્યું કે આ શું દેવી, આટલા બધા સજી ધજીને કઈ બાજુ? અત્યારે તો કોઈના મેરેજ નથી, કંકોત્રી નથી કોઈની, આ કઈ બાજુ ઉપડ્યા? એટલે પાર્વતીજી કે અમે તો ગોકુળ, મથુરા, વૃંદાવનની ગલીઓમાં જઈએ છીએ. કેમ? ભગવાન કૃષ્ણના મહારાસમાં. તો મહાદેવ કે મને લઈ જાઓ ને. પાર્વતીજી કે અહીંયા પુરુષ છે ને એ વર્જ્ય છે, ત્યાં ગોપીઓ જ આવી શકે, પુરુષ ના આવી શકે. તો મહાદેવ કે મને ગોપી બનાવી દો ને. એટલે પાર્વતીજીએ મહાદેવને ગોપી બનાવ્યા. ऐसा सजा दो मुझको कि मोहन के सिवा कोई जान न पाए इस राज को. लगा के गजरा पहन के साड़ी चाल चले मतवार. અને આ તો મહાદેવ આવ્યા. ભગવાને સુંદર વેણુનાદ કર્યો ને એટલા બધા મસ્તીમાં આવી ગયા ને તો મહાદેવના ઘરેણા મીંડ્યા બહાર આવવા. મહાદેવ સમજી ગયા કૃષ્ણ ભગવાન, ઓહો આ તો પ્રભુ પધાર્યા છે. અને તભી સે ગોપીશ્વર પડા ધામ. ત્યાં ગોપેશ્વર મહાદેવની ભગવાન કૃષ્ણએ સ્થાપના કરી. તો ભગવાન અંતિમ રાસ વેણુનાદ કર્યો અને મધ્યરાત્રિ થઈ અને બરોબર ચાંદો ચડ્યો છે અને ભગવાને વેણુનાદ કર્યો. બધી જ ગોપીઓ આવી. અડધી રાતે પતિને મૂકીને, પુત્રને મૂકીને, પરિવારને મૂકીને, સંસારને મૂકીને, ઘરબાર છોડી અને અડધી રાતે ગોપીઓ આવી. એટલે ભગવાને કહ્યું સ્વાગતમ ભો મહાભાગ. ગોપીઓનું ભગવાને સ્વાગત કર્યું. હે ગોપીઓ, તમારું સ્વાગત છે. જ્યાં એમ કીધું ને ભગવાન એટલે ગોપીઓના અહંકારના કોટા ફૂટ્યા. ગોપીઓ મનમાં વિચાર કરી કે હા અમે છીએ ને તો કનૈયો છે, અમે આવીએ છીએ તો કનૈયો રાસ રમે છે. જો અમે ન આવીએ તો આ કનૈયો કોની સાથે રાસ રમે? ભગવાન સમજી ગયા કે આહા ગોપીઓને અહંકાર આવ્યો. ભગવાનના ભક્તને અહંકાર આવે ને એ ભગવાનને ન ગમે. અહંકારી વ્યક્તિ ભગવાન સુધી ન પહોંચી શકે. અને ભગવાનના ભક્તને અહંકાર આવે એ ભગવાનને ન ગમે. એટલે ભગવાને પહેલો શબ્દ બોલ્યા સ્વાગતમ ભૌ મહાભાગ. સ્વાગત કર્યું. ત્યાં તો ગોપીઓના ચહેરા ફરી ગયા આમ ગલગોટા જેવા, અહંકારના કોટા. અમે કાંઈક છીએ, અમે છીએ તો કનૈયો છે, અમે આવીએ છીએ તો રાત. એટલે ભગવાને બીજી વારમાં એમ કીધું કે પ્રિયમ કિમ કરવાણી વહ. હે ગોપીઓ, અડધી રાતે તમે અત્યારે શા માટે આવ્યું છો?
હવે તમને પેલા કોક આમંત્રણ આપે કે પધારો, એટલે આમંત્રણ આપે એટલે આપણે જઈએ એટલે કોક સ્વાગત કરે પધારો પધારો, અને આપણે બેસાડીને એમ કે અત્યારે તમે શું આવ્યા, અહીં શું કામ છે, તો આપણી દશા કેવી થાય? કોક પેલા બોલાવે, સ્વાગત કરે અને પછી એમ કે હું પધાર્યા છો. ગોપીઓને ભગવાને એમ કહ્યું, વ્રજસ્યાનામયમ કશ્ચિત વ્રત આગમનમ કિમ કારણ. હે ગોપીઓ, આ અડધી રાતે આ વ્રજભૂમિમાં આવવાનું કારણ શું છે? અત્યારે શા માટે આવ્યું? ગોપીઓને કેવો સંકોચ થયો હશે, પણ એ ગોપીઓને અહંકારના કોટા ફૂટ્યા. ગોપીઓના મનમાં એમ થયું કે અમે છીએ તો કનૈયો છે, એટલે ભગવાનને એમ થયું કે મારા ભક્તોને અહંકાર આવે ને એ મને ન ગમે, એટલે ભગવાન ગોપીઓના અહંકારનું ખંડન કરવા ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. ભગવાને તિરોભાવની લીલા કરી. ભગવાન ગોપીઓના વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા, એટલે ગોપીઓ ભગવાનને ગોતવા માંડી કે ઓહો, ભગવાન ક્યાં ગયા, કનૈયો ક્યાં ગયો, કૃષ્ણ ક્યાં ગયો, હમણાં તો આપણી વચ્ચે હતો. બધી ગોપીઓ આમ તેમ મંડી વ્રજભૂમિની અંદર ગોતવા. થોડીક સમય તો ગોતા, આપણે કઈ વસ્તુ ગોતીએ ને એટલે પેલા થોડીક વાર બહુ ટેન્શન ન આવે. જે જગ્યાએ મૂકતા હોય ને ત્યાં જોઈ લઈ કે કદાચ અહીંયા ભૂલાઈ ગયું છે અહીંયા. પછી જ્યારે જે જગ્યા જોઈ લઈ ન મળે એટલે થોડુંક ટેન્શન વધે. પછી બધે આમ ફંફોળી નાખે અને તોય ન જડે ને એટલે વધારે ટેન્શન થાય. એટલે ગોપીઓ યમુનાની પાળે ગઈ. ગોપીઓ વ્રજભૂમિના હરેક જગ્યાએ જ્યાં જ્યાં ભગવાન રાસ રમે ત્યાં બધે ગઈ. ક્યાંય ભગવાન નથી. ગોપીઓની ચિંતા વધી. ગોપીઓ ઝાડને પૂછવા માંડી, પાંદડાને પૂછવા માંડી. ગોપીઓ પશુ પક્ષીઓને પૂછવા માંડી, ક્યાંય સમાચાર ન મળ્યા. ગોપીઓની વધારે ચિંતા વધી કે પ્રભુ ક્યાં ગયો. અન ગોપીઓને સત્ય સમજાણું. બહુ ભગવાનને ગોત્યા, ભગવાન ન જડ્યા. ગોપીઓના ગર્વનું ખંડન થઈ ગયું અને ગોપીઓની આંખમાંથી અશ્રુની ધાર. અને ગોપીઓએ ભગવાનની સ્તુતિ કરી. અને ગોપી ગીત કહેવામાં આવે છે. ગોપીઓ ભગવાનને શું કહે છે?